થયું ત્યારથી હું ડિપાર્ટમેન્ટ સાથે આજ દિન સુધી એ જ રીતે જોડાયેલો છું. મહેન્દ્રસિંહે જે રીતે વાત કરી, અને ઘણા વર્ષો 15 દિવસ વિઝિટિંગ ફેલો તરીકે રહ્યો છું સાથે. તો અત્યારે જે અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળે છે તે પ્રિય મહેન્દ્રભાઈ, વિપુલ, દિગ્પાલસિંહ, અને હું જેમને જાણું છું તે વિરેન અને શક્તિસિંહ અને કવિત સમેત બીજા ઘણા મિત્રો ભાવનગર યુનિવર્સિટી બહુ જ વિદ્યાર્થી અધ્યાપકો આપ્યા, અને સારા વાચકો, ભાવકો, સારું લખનારા એવા અનેક મિત્રો એમણે આપ્યા છે. બોટાદથી જનક રાવલને પણ આપણે યાદ કરી શકીએ. હા, એ જોડાયેલા છે. જનકે શ્રાવણ પાળ્યો છે એટલે જનક એકદમ ઓળખાયા નહીં. શું કરું વાત 40 મિનિટ વાત કરીએ અને પછી થોડા પ્રશ્નો હોય તો આપણે લઈશું. બરાબર. 1973 નું એ વર્ષ હતું જ્યારે હું અધ્યાપક તરીકે જોડાયો, અને એ જમાનામાં સંશોધન કરવું, પીએચડી માટે થઈને, પીએચડી ની પદવી માટે થઈને સંશોધન કાર્ય કરવું એ નવી નવાઈની, એ અનિવાર્યતા નહોતી. આજની જેમ એના કઈ ગુણાંક હોય, એનાથી કઈ ઇન્ક્રીમેન્ટ મળતા હોય એવું વચ્ચેના કાળમાં થઈને બંધ થયેલું. પણ મેં જયારે પીએચડી નો વિચાર 1973 હું અધ્યાપક થયો જુલાઈની 1લી ઈડર કોલેજમાં, ત્યારે હજુ મેં એવો વિચાર કર્યો નહોતો, પણ મનમાં એમએ કરતો મોડાસા ત્યારથી એવું હતું કરું કે આ ક્ષેત્રમાં આપણે પીએચડી સુધી જવું. થોડું કુતૂહલ પણ હતું, આવડત ઓછી, અને મારો ગ્રામીણ સમાજ એમાં કોઈ એમએ પણ નહીં થયેલું. મારા ગામમાં તો બીએ થનારો પણ હું પહેલો હતો, અને મારા પાટીદાર સમાજ લુણાવાડા તાલુકાના લેઉવા પટેલોનો બહુ મોટો સમાજ, 43, 62 ને 62 ને 52 ને એ જોઈએ તો એ વખતનો બૃહદ પંચમહાલ, એમાં આ પ્રકારે ભાષા સાહિત્યમાં કામ કરનારો હું પહેલો માણસ હતો. અલબત્ત એ વખતે લુણાવાડા કોલેજમાં સંસ્કૃતમાં એક એનઆર પાટીદાર કરીને બીએ થઈને ફેલો તરીકે જોડાયેલા પ્રવીણ દરજી, મોડાસાથી એમએ પીએચડી થઈને, એમનું પીએચડી ચાલતું ને એમએ થઈને આવેલા. તો આ બધા સંદર્ભો એ વખતે મારા મનમાં હતા કે આ લોકો આટલું ભણ્યા ને આગળ આવ્યા તો આપણે કશું કરીએ. પણ મોડાસા જેવી કોલેજ મને મળી, અને એ કોલેજમાં ભણવાનું મળ્યું, ને એવા અધ્યાપકો કે બપોરની રિસેસ પછી લાઇબ્રેરીમાં એ બેસે એમના અલગ રૂમમાં સાહેબો, અને એ રૂમમાં મને બોલાવે કે આવો બેસો, અને એમની સાથે પછી હું બેસું એટલે એ લોકો સાહિત્યની બધી વાતો કરે. એમઆઈ પટેલ નામના એક અધ્યાપક હતા, અને એ પછી ધોરાજીમાં પ્રિન્સિપાલ થયેલા, અત્યારે પાછા આણંદ આવી ગયા છે. તો એ એમઆઈ પટેલ, હું એસવાયમાં હતો ત્યારે એ પોતે મને કહે કે હું બોલું એમ તું સમીક્ષા લખ. એ નવલકથાના વાર્તા સંગ્રહોની સમીક્ષા લખતા, એટલે મને લખાવે, એ બોલે એમ હું લખું, ને પછી એ વખતે અક્ષર સારા મારા ને મોકલી આપે. તો લખવાનો આ એક પહેલો અનુભવ હતો કે આ રીતે કામ થાય. અલબત્ત કવિતા તો લખતા જ હતા, કવિતા એસવાયબીએમાં હતો, અને એક સોનેટ કુમારમાં પ્રગટ થયેલું આગમન પછી, અને એ કુમારના ઇનામને પાત્ર પણ થયેલું. પણ આપણે એ દિશામાં જવાનું નથી, આપણી વાત જુદી છે જરા. આપણે મેં એટલા માટે આ સંદર્ભ કહ્યો કે એમાં જોડાયો ત્યારે એક વસ્તુ નક્કી કરેલી કે હું કાર્ડ બનાવતો, એટલે કે પોસ્ટકાર્ડ જેવા કાર્ડ લઈ આવું, જે કતરણો હોય પ્રેસમાં, અને એમાં નરસિંહ મહેતા ભણવાના હોય તો નરસિંહ મહેતા વિશેના મુદ્દા લખું, 5 મુદ્દા, ને બીજી સાઈડે 5 પંક્તિ લખું એમની 5 કાવ્યોના નામ. એ રીતે મેં, તમે નહીં માનો, મેં 7-8 વર્ષ સુધી ઈડર કોલેજમાં હતો ત્યારે સેંકડો કાર્ડ બનાવ્યા હશે. એ 2 કાર્ડ લઈને વર્ગમાં જાઉં, જરૂર પડે તો જોઉં. એ કાર્ડ પછી મને સંવિધાનના આપણા જે
શિબિરો છે એમાં લીડ ક્વિઝ વખતે કામ લાગેલા એ કાર્ડ આજે પણ સચવાયેલા હશે. તો આ રીતે મુદ્દાસર અભ્યાસ કરવો, મુદ્દાઓ તૈયાર કરવા, કયા ક્રમમાં જવું, સામગ્રી મેળવવી, સામગ્રીનું ચયન કરવું, કઈ સામગ્રી છોડી દેવી, કઈ સામગ્રીની વાત કરવી, અને એક સર્જકને ભણાવતી વખતે કે મધ્યકાળનો ઇતિહાસ હું ભણાવતો, અર્વાચીન સાહિત્યનો ઇતિહાસ પણ ભણાવવાનું મને ઈડરમાં સોંપવામાં આવેલું. તો એ કામ હું બરાબર કરતો નિષ્ઠાથી. કે અમારા આચાર્ય હરિહર શુક્લ છે, મને પછી એવું કહેતા કે હું દરવાજા પાછળ આવીને ઊભો રહેતો, કેમ કે વિદ્યાર્થીઓ તમારાથી મોટા અને 100-200 વિદ્યાર્થીઓનો પ્રીવિયસનો ક્લાસ હોય. ત્યારે પ્રી આર્ટ્સ હતું, એટલે પ્રી આર્ટ્સમાં એટલા વિદ્યાર્થીઓ આવતા. 11મા ધોરણ પછી અંગ્રેજીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને લેવાનું યુનિવર્સિટીએ નક્કી કર્યું. અને એટલે એમણે પછી મને એમ કહેલું કે તમે શરૂથી મુદ્દાસર જતા અને બરાબર કામ કરતા. એમણે એ વખતે એક સભામાં પરિચય આપતા એમ કહેલું કે આ ઝીણો પણ રાઈનો દાણો છે, એવો એ પરિચય આપેલો. તો આપણે હજુ એવા ઝીણા અને એવા રાઈના દાણા રહ્યા એનો આનંદ છે. આ વર્ષોમાં ઈડર કોલેજમાં રમણ સોની હતા, એક વસાવડા હતા કોમર્સમાં નવનીત ગોસ્વામી કરીને, હિન્દીમાં બહુ સારા અધ્યાપક હતા, ઓમપ્રકાશ ગુપ્તા પણ હતા. આ બધા મિત્રો પણ પીએચડી માટેનું વાંચતા હતા. અને વીડી શાહ હતા એક ઇકોનોમિક્સમાં, એમનું પીએચડી ચાલતું. જે શિક્ષણ મંત્રી થયા એ કરસનદાસ સોનેરી પણ મારા આગળના વર્ષે 72માં ત્યાં લેવાયેલા. કોમર્સમાં એમ કે પટેલ વિદ્યાનગરથી ત્યાં ગયેલા, એ 73માં મારા આગળ 15 દિવસ લેવાયેલા. નવો સ્ટાફ હતો ઘણો. કોલેજ પણ 4 વર્ષ થયેલા અને નવા બિલ્ડિંગમાં આવેલી. બહુ સરસ જગ્યા હતી, રળિયામણા પ્રદેશો. હું છેક ઉપરના રૂમમાં અગાશીમાં જતા જે કેબિન હોય એમાં હું એસવાય નો વર્ગ લેતો, 12-14 વિદ્યાર્થીઓ, અને સામે ઈડર ગઢ ઉપર સવાર પડે અને સવારનો તડકો એ ઈડર ગઢના સોનેરી શિખરોને સોનેરી બનાવી દે. ચોમાસામાં ઈડર ગઢ વાદળોથી ઢંકાઈ જાય અને પછી ધીમેથી ખુલે તો નીચેનો ડુંગર ના દેખાય પણ ઉપરના શિખરો દેખાય. એવા દ્રશ્યો જોતા જોતા ભણાવતો. એટલે નિબંધ અને કવિતાનો એ પ્રદેશ, નિબંધ અને કવિતા એ પ્રદેશમાં એ રીતે ફળ્યા. અને આ બધા મિત્રો એવા કે બપોર પછી પણ સવારે તો કોલેજમાં હોઈએ જ, 11-12 વાગ્યા સુધી હોઈએ, 1 વાગે, અને પછી બપોરે 3 પછી પાછા લાઇબ્રેરી ખુલે, કોલેજ ખુલે એટલે બધા કોલેજ જાય. કોઈ ટેબલ ટેનિસ રમે, કોઈ વાંચે વિચારે, લાઇબ્રેરી હોય, રખડવા જતા પહાડોમાં. એ આખો પરિસર બહુ મજાની વસ્તુઓ હતી. એટલે મેં આટલી જરા વિગતે યાદ કરી કે આવો એક પરિસર. અને કુટુંબમાં મારું લગ્ન થઈ ગયેલું ને દીકરી પારુલ હતી 6 મહિનાની, અને એને લઈને દિવાળીમાં એમને લઈ ગયેલો ઈડર. અને એ રીતે હું 1973માં ઈડર ગોઠવાયો. પણ એ વર્ષે એક બહુ મોટી ઘટના બની ગુજરાતમાં, અને તે એ હતી કે નવેમ્બરમાં, હું માનું છું કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 1973માં નવનિર્માણ આંદોલન શરૂ થયું. ચીમનભાઈ પટેલની સરકાર હતી અને નવનિર્માણ આંદોલન એની સામે શરૂ થયું. જે નામો અત્યારે આપણે થોડા જાણીએ છીએ, એમાંથી મનીષી જાની કે ઉમાકાંત માકડ કે અચ્યુત યાજ્ઞિક કે એવા ઘણા લોકો એ વખતે પંજાબી ને બધા એમાંથી આવેલા નેતાઓ, પણ એ વિદ્યાર્થી નેતાઓ હતા. અને આંદોલન શરૂ થયું એટલે એ આંદોલન એટલું બધું ચાલ્યું કે ફેબ્રુઆરી સુધીમાં એ આંદોલનમાં ગુજરાતમાંથી 101 વિદ્યાર્થીઓ શહીદ થયા. અને ત્યાં સુધી ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈની સરકારને ચાલવા દીધી. અને પછી જ્યારે ચીમનભાઈની સરકાર અત્યંત અપ્રિય થઈ અને લોકો એના વિશે જેમ તેમ બોલવા લાગ્યા, ત્યારે એમણે ફેબ્રુઆરીમાં એ સરકારને બરખાસ્ત કરી. એટલું જ નહીં, એ લોકોને કોંગ્રેસમાંથી હાંકી કાઢેલા. અને પછી રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં દાખલ, ગવર્નરનું શાસન, રાષ્ટ્રપતિ શાસન દાખલ થયેલું. એ દિવસોની આ વાત છે. એટલે તમને કહું કે એ દિવસોમાં હું કલરવ નામનું એક ગ્રુપ મેં તૈયાર કરેલું. અને એમ થયેલું કે ભણાવવાનું નથી તો શું કરીએ,
તો અમે અઠવાડિયામાં 3 દિવસ સાંજે કોલેજમાં મળતા, વિદ્યાર્થીઓને બોલાવતા અને અમે એમાં વાંચવાનું રાખતા જુદી જુદી વસ્તુઓ. એટલે ત્યારથી આ બધી વસ્તુઓ મનમાં હતી. તો એ કલરવ ગ્રુપ અમારું એ વખતે ચાલતું. અને પછી હું એક દિવસે ડિસેમ્બરના અંત ભાગમાં એક દિવસે મને થયું કે પીએચડી માટે આપણે હવે તૈયારી કરીએ. એટલે મનમાં તો એમ કે આપણે હવે રજીસ્ટ્રેશન જ કરાવવાનું હોય. એટલે હું મોડાસા ગયો સીધો ધીરુભાઈ ઠાકર પાસે, જે બહુ જાણીતું નામ, તમે સૌ જાણો છો, જેમણે વિશ્વકોશના 26 વોલ્યુમ તૈયાર કર્યા. અમદાવાદમાં નિવૃત્તિ પછી એમણે 30 વર્ષ કામ કર્યું. 96 વર્ષની ઉંમરે 2014માં એમનું અવસાન થયું. તો એ ધીરુભાઈ ઠાકર બહુ કડક પ્રિન્સિપાલ અને ગુજરાતીના ઉત્તમ ઇતિહાસકાર આપણી પાસે જે છે, સાહિત્યના ઇતિહાસકારોમાં આપણે એમને આગળ મૂકીએ એવા, અને બહુ ઉત્તમ અધ્યાપક. તો એ ધીરુભાઈ ઠાકરને હું મળવા ગયો અને પછી એમને મળ્યો અને પછી એમણે પૂછ્યું મને કે બરાબર છે, ઈડરમાં ગોઠવાઈ ગયા છો બરાબર? એ વખતે જયદેવ શુક્લ ઈડર કોલેજમાં જોડાઈ ગયેલા. તો સાહેબે પૂછ્યું કે બરાબર છે, ગોઠવાઈ ગયા? મેં કહ્યું હા. પછી મેં કહ્યું કે સાહેબ મારે પીએચડી કરવું છે એટલે આવ્યો છું. એટલે સહેજ આમ મારી સામે તાકી રહ્યા અને પછી મને એક જ વાક્ય કહ્યું કે જાઓ વાંચો, 3 વર્ષ પછી આવજો. જાઓ વાંચો અને 3 વર્ષ પછી આવજો, એમ એમણે ચોખ્ખું કહ્યું. એટલે હું નીકળી ગયો, કશું પૂછ્યા વગર કે શું વાંચવું કે શું કરવું તે. એટલે હું પાછો ઈડર આવી ગયો અને મેં નક્કી કરેલું એ રીતે નવા પીરિયડો લેવાના, નવી તૈયારીઓ કરવાની, સંતાનો હોય એ બધી વસ્તુઓ તો ખરી જ. એ વખતે સેમિનારોમાં જવાનું, ગુજરાતીનો અધ્યાપક સંઘમાં જવાનું, જ્ઞાન સત્રમાં જવાનું, પરિષદના અધિવેશનમાં જવાનું, એ બધું શરૂ કરેલું. સાથી અધ્યાપકોના કારણે એ સરળ બનેલું કે ચાલો જઈએ. તો એમાંથી પણ ઘણું શીખવાનું મળ્યું આપણે. અને એ વખતના અધ્યાપક સંઘના અધિવેશનોમાં તો ચીનુ મોદી અને જયંત કોઠારી અને ચીમનલાલ ત્રિવેદી ને એ બધા મંત્રીઓ, અને ઉષ્ણસ ને જયંત પાઠક અને ધીરુભાઈ ઠાકર આવે કે સુરેશ જોશી પણ ભાવનગરમાં તો અધિવેશનના પ્રમુખ હતા. તો આવા અનેક વિદ્વાનો એ વખતે ગુજરાતીનો અધ્યાપક સંઘમાં આવતા અને એમને સાંભળવા ખાસ જતા. અને હું પાછળ બેસીને આખા અધિવેશનનો રિપોર્ટ લખતો અને અધિવેશનનો રિપોર્ટ લખીને હું ગુજરાત યુનિવર્સિટીમાં એ વખતે એમને આવવાની વાર હતી, પણ હું અનિરુદ્ધભાઈને એ મારો રિપોર્ટ મોકલાવતો અને સંદેશની એમની કોલમમાં પછીના વર્ષોમાં, પાછલા વર્ષોમાં હું રિપોર્ટ લખતો, એ છાપતા. અને પછી સુમનભાઈ બોડેલીથી અમદાવાદ આવ્યા. રમણલાલ જોશી હતા, સુમનભાઈ હતા, અનિરુદ્ધભાઈ હતા, ધીરુ પરીખ પણ એ વર્ષોમાં ત્યાં જોડાયેલા. અને સતીશ વ્યાસને અમારા લોકોને હજુ યુનિવર્સિટીમાં જવાની વાર હતી. તો એ વર્ષો ત્યાં પણ અમદાવાદ પણ જવાનું અને સુમનભાઈ સાથે વાત કરવાનું થતું. કેમ કે મને મોડાસા એમએમાં સુમનભાઈ કપડવંજથી ભણાવવા આવતા. સુમન શાહ એ વખતે કપડવંજમાં ગુજરાતીના પ્રોફેસર હતા. એટલે એમના પત્ની શનિવારે રશ્મિતાબેન એમએ કરવા આવે અમારી સાથે, અને સુમનભાઈ ઘેર દીકરાઓને રાખે. બીજા દિવસે રવિવારે સુમનભાઈ કપડવંજથી સ્કૂટર લઈને આવે. આપણને આશ્ચર્ય થાય, કપડવંજથી સ્કૂટર લઈ અને આવે અને અમને એમએમાં ભણાવે અને પછી પાછા જાય. તો એ અનુભવો બધા હતા. તો મેં 3 વર્ષ શું વાંચ્યું, એમને શું કર્યું, મેં ઠાકર સાહેબે કહ્યું એટલે મેં તો આ તો એક ભૂમિકા કહી એ વર્ષોની. પણ હવે અગત્યની આપણી વાત છે તે હવે શરૂ થાય છે કે આ 3 વર્ષોમાં મેં વાંચ્યું તે સાહિત્યનો ઇતિહાસ ભણાવવાનો હતો એ તો ખરું જ, એમ પણ એક કરતા વધારે ઇતિહાસ વિજયરાય વૈદ્યનો પણ હોય અને આ માર્ગસૂચક સ્તંભો હોય એ પણ લાવીને હું જોતો. કનૈયાલાલ મુનશીનું અને ગવર્નર નામનું પુસ્તક અંગ્રેજીમાં હતું, ક્લાસિકલ પોએટ્સ અને ગુજરાતના આ બધા સારસ્વતો વિશેના. એ ફાવે કે ન ફાવે પણ એ પણ લાવીને લાઇબ્રેરીમાં ગોઠવેલા. લાઇબ્રેરી એટલી સારી હતી અને શુક્લ સાહેબનો એટલો સાથ સહકાર કે
તમે કોઈ પણ પુસ્તક બિલ સાથે લાવીને મૂકો, એ તમને આપી દે પૈસા, કે એ પ્રકાશકને ચૂકવી દે. તો મેં વાંચ્યું સાહિત્યના ઇતિહાસોનું કામ, પછી વાંચ્યું સાહિત્યના સ્વરૂપો બધા, ડોલરરાય માંકડ થી માંડીને જેમના જેમના મળ્યા, ઉર્મી કવિતા ના જે પુસ્તકો, ચિમનલાલ ત્રિવેદી થી માંડીને જે બધાએ કરેલા તે પુસ્તકો વાંચ્યા. ગ્રંથકાર શ્રેણી શરૂ થઈ ગયેલી. એ ગ્રંથકાર શ્રેણીમાં જે ગ્રંથકારો આવતા, જેમના પુસ્તકો આવતા, તે પણ હું વાંચ્યું. અને ગોસ્વામી સાહેબના સંપર્કના કારણે હિન્દીમાં થયેલા અનુવાદો એમણે મને સૂચવ્યા. હિન્દી સાહિત્યકારોને પણ એ દિવસોમાં વાંચવાનું થયું. પ્રેમચંદજીને એ દિવસોમાં વાંચ્યા, અજ્ઞેયની કવિતા એ દિવસોમાં વાંચી, સર્વેશ્વર દયાલ સક્સેના કે ધુમિલ કે આ બધાને પણ એ વર્ષોમાં વાંચવાના બન્યા. હિન્દી સાહિત્ય વાંચવાનું ઘણું બન્યું. ઘણા સામયિકો, હિન્દીના એ વર્ષોમાં આવનારા સામયિકો દર વખતે ઘરે લઈ જતા હોઈએ ને વાંચતા હોઈએ. રવિવાર છે, દિનમાન છે, સાપ્તાહિક હિન્દુસ્તાન છે, ધર્મયુગ છે, કાદંબિની છે, આવા હિન્દીના સામયિકો નિયમિત વાંચતો થયેલો હું આ મિત્રોના કારણે. ખાસ તો એમાં લેખો અમુક પ્રકારના દિનમાન આવતું હતું, એ દિનમાનમાં સંશોધનાત્મક લેખો, અને ગોસ્વામીજી એ કામ કરતા એટલે મને સૂચવતા થોડું કે આ રીતે કરી શકાય, આ રીતે કરી શકાય એમ. તો આ મારું વાંચન ચાલ્યું. અને વાંચન પછી બરાબર 2.5 વર્ષ થયા અને 1976 હશે, 1976 ફરીથી હું ઠાકર સાહેબ પાસે ગયો અને મેં કહ્યું કે સાહેબ મેં વાંચ્યું છે 2-2.5 વર્ષ અને મારે રજીસ્ટ્રેશન કરાવવું છે એમ. તો તમે જુઓ કે આજના જેવી, જે આજે એ શબ્દ આપણને ગમે નહીં તો પણ હું વાપરું, કે આજે જે પળોજણો આપણે ઊભી કરવી પડી એના ઘણા કારણો છે. પરીક્ષાઓ લો ને, MA કરો ને, અરે MPhil કરો ને, MPhil પછી ટેસ્ટ લો ને, નેટ લો ને, સ્લેટ લો ને, એ પછી પણ આપણે કમિટી નીમીએ અને એના પ્રોજેક્ટ તૈયાર કરીએ, કે એનું રજૂ કરવાનું હોય તો પ્રપોઝલ રજૂ કરીએ, કે આ બધી વસ્તુઓ ત્યારે નહોતી મિત્રો. એને એ એટલું બધું સરળ હતું PhD નું કામ, આમ રજીસ્ટ્રેશનનું કામ. પણ ગાઈડ એટલા સરળ નહોતા કે ગમે તેને રજીસ્ટર્ડ કરી દે એમ. મને ના કહ્યું કે 3 વર્ષ વાંચવાનું, અને ગાઈડશીપ પણ બહુ ઓછા માણસોને મળેલી હતી. મોડાસા કોલેજમાં રાગજીભાઈ કે તન્મની શંકર શુક્લ થી માંડીને, JC દવે થી માંડીને, એમાં JC દવે, તન્મની શંકર શુક્લ, ધીરુભાઈ, એ તો પોતે સંશોધકો પણ હતા સારા, અને તે છતાં PhD ના ગાઈડ માત્ર ધીરુભાઈ હતા. અને એમની પાસે પણ બહુ અધ્યાપકો, વિદ્યાર્થીઓ ન હોય PhD ના. એટલે મેં એમને કહ્યું, એટલે એમણે માત્ર મને એટલું જ કહ્યું કે સારું, કામ શરૂ કરો. મિત્રો, અગત્યનું આ છે, જે લોકો આજે કામ કરે છે, અથવા વિપુલ કે જનક કે આપણે જે લોકો પાસે કામ કરાવીએ છીએ, તો આપણે તો કેટલું બધું આજે એની ભાષા જોવી પડે, ભાષા રચના જોવી પડે, વાક્યો જોવા પડે. ધીરુભાઈએ તો મને માત્ર એટલું જ કહ્યું કે સારું, શરૂ કરો અને મને ચેપ્ટર બતાવજો. પછી એના પહેલા પૂછ્યું કે કયા વિષય પર કામ કરવું છે. એટલે મેં કહ્યું કે અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણય નિરૂપણ, નર્મદ થી માંડીને રમેશ પારેખ સુધી. એ વખતે રમેશ પારેખ ને આમ કાવ્ય જગત બરાબર હતું, એટલે મેં કહ્યું સાંપ્રત સુધી આવી જઈએ. એમણે કહ્યું કે સારું. એમણે મને કોઈ માર્ગદર્શન આપ્યું નથી એમ. એટલે કે એમણે મને એવું કહ્યું નથી કે આ રીતે પ્રકરણ પાડવાના, ઇવન એ પણ નહીં કે ફોર્મ ક્યાં મળશે, કેવી રીતે ભરશો, ફી ક્યાં ભરવાની. કેમ કે એ તો કોલેજ હતી અને યુનિવર્સિટી એ વખતે ગુજરાત યુનિવર્સિટી હતી મોડાસા. મેં ઈડર છોડ્યું ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી થઈ 1987. એટલે કોઈ જ માર્ગદર્શન, આ ભૂમિકા કે સારું પહેલું ચેપ્ટર લખીને મને બતાવવા આવજો એમ. એટલે મેં પછી બહાર નીકળીને પૂછ્યું તો મને એક સિનિયર ક્લાર્ક છે, એમણે કહ્યું કે અમદાવાદથી ફોર્મ મગાવી લો. અને પછી ફોર્મ મગાવીને મેં ફોર્મ મોડાસા ભરવાનું, ઠાકર સાહેબની સહી કરીને, ફી પણ મોડાસા કોલેજમાં ભરવાની, અને એ લોકો ત્યાં મોકલે. એ રીતે એક સિસ્ટમ ઊભી થઈ અને મારું કામ મેં શરૂ કર્યું એમ. હવે તમે જુઓ કે મારા મનમાં એ વખતે આ બધી વસ્તુઓ એક પછી એક ગોઠવાયેલી.
કે કામ કરતા પહેલા ભાષા સાહિત્યમાં તો આપણે એવું માનીએ ને કે ક્ષેત્ર કાર્ય શું કરવાનું, એટલે આપણે ક્ષેત્ર કાર્ય આપણે પણ હોય, પણ કરસનદાસ સોનેરી છે એ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓ વિશે કામ કરતા હતા. અને મારા મિત્ર ડોક્ટર એમ કે પટેલ છે એ ગુજરાતની કોઓપરેટિવ બેંક મુવમેન્ટ ઉપર, પેલા સહકારી મુવમેન્ટ પર કામ કરતા હતા. એમનું ટાઇટલ અંગ્રેજી હતું, કોઓપરેટિવ મુવમેન્ટ ઇન ગુજરાત. અને આમનું પણ અંગ્રેજીમાં જ હતું કે ગુજરાતમાં જે કોઓપરેટિવ બેંક છે એ બેંકોની જે પરિસ્થિતિ છે તેના વિશેનો સ્ટડી. તો એ લોકો તો સર્વે કરતા, એ લોકો જિલ્લા વાઇઝ જતા, ત્યાં એ જિલ્લામાં રોકાય, પેલા બેંકોની ને આ સહકારી બેંકોની ને બધી વાત કરે, બેંકોના મેનેજરોને મળે ને આ બધી વસ્તુ મેળવી લાવે. ઘણા વખતે પ્રશ્નોત્તરી બનાવીને લઈ જઈને અમુકને આપે ને બધું કરે. અને સદભાગ્યે બંને મિત્રો જે ચેપ્ટરો તૈયાર કરે એ મને વાંચવા આપતા, જયારે હું પીએચડી નું વાંચતો ત્યારે, કે અમને જોઈએ પણ આ ચેપ્ટર ભાષાની રીતે એમ. એટલે ભાષાની રીતે કરસનદાસને પછી ગુજરાતીમાં જ સબમિટ કરવાનું હતું. અને પછી એમ કે પટેલે પણ એ જ પોઝિશન લીધેલી, તો એ હું જોઈ આપતો એમને. પણ 3 વસ્તુ એમાંથી હું શીખ્યો કે સામગ્રી આપણે પણ એકઠી તો કરવાની જ હોય છે. એટલે હું નડિયાદ આવેલો. નડિયાદ એટલા માટે આવેલો કે મારે ગોવર્ધન રામની કવિતા વિશે જો વાત કરવી હોય, આપણે એમને ભલે નવલકથાકાર તરીકે જાણતા હોઈએ, પણ એમના જે દીર્ઘ કાવ્ય ને એમની કેટલીક રચનાઓના સંદર્ભમાં, અને મણિલાલ નભુભાઈ અને બાળાશંકર કંથારિયા એ નડિયાદના, એટલે નડિયાદ ખાલી ફિલિંગ કરવા માટે થઈને એક દહીલક્ષ્મી લાઇબ્રેરી એ વખતે તો હસીતભાઈ નહોતા ચલાવતા, તો એમાં ગયો અને પછી થોડાક જૂના પુસ્તકો ને બધું જોતો હતો. અને મણિલાલ નભુભાઈ નું ફળિયું ઝઘડિયા પાડો, અને એની સામે નજીકમાં રહેતા તે બાળાશંકર કંથારિયા, એ બધા વિશે મેં આસપાસના લોકોને પૂછ્યું, જસ્ટ ટુ ફીલ. મારા મનમાં એવું હતું કે જે લેખકો વિશે કામ કરવું છે એ લેખકોને આપણે ફીલ કરવા જોઈએ. પછી ટાઈમ મળ્યો એટલે એક દિવસે સુરતમાં કોઈ ઓળખીતા નહીં, પણ એક ઓળખાણ કાઢીને સુરત ગયો. અને પછી નર્મદનું ઘર, હજુ ત્યારે લાઇબ્રેરીમાં પરિવર્તન નહોતું થયું, અને પછી એ લાઇબ્રેરીમાં થવાનું હતું એ બધી વાત હતી. પણ એ વિસ્તાર કે રાંદેરમાં આટો માર્યો, કે અહીં જ બેસતા, અહીં આમ કરતા, તો એવી એક ફિલિંગ આપણે અનુભવવી જોઈએ. દલપતરામ વિશે તો કઈ એવું હતું નહીં કે વઢવાણ જવાય કે એવું, પણ દલપતરામને પણ વાંચ્યા, દલપતરામના કાવ્યો વાંચ્યા. ભલે એમને આપણે પ્રણયની રીતે નથી જોવાના, પણ મેં વાંચ્યું એ ખરું કે દલપતરામમાં તો પિતા પુત્રી આગળ વાંચતા લાજે નહીં એવી કવિતાને કવિતા કહેવાય, એવો પ્રેમનો એમનો આદર્શ હતો. એટલે મેં એના શરૂઆતમાં મેં નર્મદ યુગ, સુધારા યુગની પ્રણય કવિતા એવું પ્રકરણ તૈયાર કર્યું. એના પહેલા મેં પ્રેમ એટલે શું, પ્રેમ તત્વ એટલે શું, એના વિશે મેં એક ચેપ્ટર કરેલું. અને એ માટે હું સંસ્કૃતના એક વિદ્વાન અધ્યાપક હતા, જીતેન્દ્ર દેસાઈ, મોડાસામાં, બહુ વિદ્વાન. એમને હું મળ્યો કે સર મને આ વિશે માહિતી જોઈએ છે. એટલે એમણે એમ કહ્યું મને કે નારદના પ્રેમ સુખ તો છે એ તમે વાંચો. એટલે મેં કહ્યું મને મેળવી આપો. એટલે એમણે મેળવી આપ્યા. એમની પાસે બેસીને હું એને સમજ્યો. મારે એ વાત કરવી છે કે મારા ગાઈડે તો મને આ કશું કહ્યું નથી એમ. એટલે પણ એક શું હોય કે ઘણી વખતે તમે આસપાસનું ઓબ્ઝર્વેશન કરે ને, એટલે કહ્યું છે કે શોધ છાત્ર છે એ એની રગરગમાં સંશોધનની ઈચ્છા ન હોય તો સંશોધન સારું અને સાચું ના થાય. એની રગરગમાં સંશોધન હોવું જોઈએ, એની જિજ્ઞાસા, એનું કુતૂહલ. મને તો આજે પણ નવો સર્જક હોય તો મને એવું થાય કે રામમોરીના ગામ જઈ આવું, રામમોરીનું ઘર અને પડસાળ જોઉં કે આવું લખે છે તો કેવું હશે ઘર, એમ કે મને સર્જકોના ગામ જવાનું મૂળથી ગમે.
ઈડર ગયો તો ઉમાશંકરના ગામ ગયો, પન્નાલાલના ગામ ગયો, વિદ્યાનગર આવ્યો તો રાવજીના ગામ જઈ આવ્યો, બીજા ઘણા તો લેખકોના ગામ જાઉં. તો એ મને રસ ખરો એમ. તો આ બધા વિશે મેં જાણ્યું એમ. અને પછી મેં પ્રેમ તત્વ વિશે લખ્યું પહેલું પ્રકરણ, અને પછી બીજું પ્રકરણ મેં કર્યું તે નર્મદ યુગની પ્રેમ કવિતા, અને એમાં નર્મદ વિશે વિગતે લખ્યું. અને દલપતરામના થોડા પ્રણયના આદર્શો, વાવલિયા વાયા રે પીવું વૈશાખના, રજ ઉડે ને માણેક મહેલું થાય જો, નથણીનું મોતી હીરો હારનો, પર હાથે તે ધીર્યો કેમ જાય જો, એમ જે 12 એમણે લખ્યા. અને રામ સીતાના પ્રેમને એ આદર્શ પ્રેમ માનતા. તો આ બધી વસ્તુઓ પણ કામ લાગે. નર્મદમાં કેવું આકર્ષણ હતું કે શિખંડ પૂરી પાતરા, દહી ભાત કઢી વડા, એ જો કોઈ પત્ની એના પ્રિયતમને ન ખવડાવ્યા હોય તો એનો અવતાર એળે ગયો, એવું જો નર્મદ કહેતો હોય કવિતામાં. અને વર્ષા ઋતુ વખતે પણ તો તમે જુઓ કે નર્મદનો પ્રેમ, પ્રેમ વિશેનો ખ્યાલ, પ્રેમનું આલેખન. અને બીજી બાજુ દલપતરામ પ્રેમ વિશે જેટલા આમ શાણા એટલા જ જાણે, પ્રેમ કવિતા માટે પણ દલપત શાણા. તો હું આ બધું એકઠું કરતો. એટલે સામગ્રીનું ચયન, એક તો બને ત્યાં સુધી ક્ષેત્ર કાર્ય માટે જવું, ગ્રંથાલયોમાં જવું, સર્જકોના ગામ જવું, સર્જકના સગાવાલાને મળવું, એની 4મી 5મી પેઢી માણસ હોય તો એને પણ મળવું જો બને તો. અને મારા જમાનામાં તો દેખીતી રીતે જ, મારી પાસે તો એ વખતે ફોન તો ક્યાં, ઘરમાં પેલો ફોન પણ ના હોય, તો આ બધી વસ્તુઓ હતી નહીં. અને એ જ રીતે આપણે ટેપ રેકોર્ડર એ વખતે લાવીએ એવો જમાનો નહોતો. રેડિયો માંડ લાવી શકતા ઘરમાં સાંભળવા, એ જમાનો હતો. એટલે બધું જ લખી લેવાનું જઈએ ત્યારે ત્યાં બધેથી. તો સામગ્રીનું ચયન કરવા, રજળપાટ કરવો, એમ. પછી એ સામગ્રી ભેગી કરવી. તો મેં ઈડર કોલેજમાં શું કરેલું કે લાઇબ્રેરીના જે કબાટોની લાઈન હોય એમાં એક બારી આગળ કબાટ ગોઠવી, મને ટેબલ ગોઠવી આપ્યું, ખુરશી મૂકી, એના 4 ખાના લાઇબ્રેરીને ખાલી કર્યા. અને હું જે પુસ્તકો લાવ્યો હોઉં ને એમણે મને, હું જે કહું કે મને નર્મદ યુગના પુસ્તકો અહીં મૂકો એમ. સાહેબ એટલો બધો લાઇબ્રેરિયનનો સહકાર કે ત્યાં રોજ મૂકે. હું 3-4 વાગ્યા પછી કોલેજ જાઉં અને ત્યાં એ ટેબલે બેસીને 2 કલાક વાંચું. 6 વાગે બીજા મિત્રો આવે, પછી રખડવા જઈએ. પણ એક ગમ્મતની વાત મને કહેવાનું મન થાય કે ગમ્મત પણ આમ જરા આક્રમક હતી કે હું પીએચડી કરું, અને ત્યારે તો મેં કહ્યું એમ એની કઈ આવશ્યકતા નહોતી એટલી બધી, અને શક્તિ પ્રમાણે કોઈને એવું લાગ્યું હશે કે આ શું કરવાના પીએચડી. એટલે એક દિવસે હું ટેબલે બેસીને લાઇબ્રેરીમાં નર્મદનું કંઈ વાંચતો હતો, ને મિત્રો બધા આવ્યા, ગુજરાતીના મિત્ર પણ હતા, અને એ બધા મિત્રો આવ્યા. ગુજરાતીમાં તો હું રમણભાઈ 2 જ હતા. એટલે એ લોકો આવીને પછી એક મિત્રએ મને એમ કહ્યું કે એમણે ગોસ્વામીને કહ્યું કે આ મણિલાલ પીએચડી કરે છે, પણ આપણે એમ કે એક સરસ વાત છે એમ કરીને એમણે એક વાત કહી કે માઉન્ટ આબુમાં એક માણસ ઘોડા પર બેસીને જતો હતો. ગોસ્વામીને કહ્યું કે ગોસ્વામીજી, માઉન્ટ આબુ ઉપર એક માણસ ઘોડા પર બેસીને પસાર થતો હતો, અને એને જોયું કે કોઈ ડિગ્રી વેચી રહ્યું છે પીએચડીની એમ. એટલે એ નીચે ઉતર્યો એમ, અને નીચે ઉતરીને એને એમ વિચાર્યું કે લાવો ને આ એક ઘોડા માટે ડિગ્રી લઈ લઈએ. એટલે એને ઘોડા માટે ડિગ્રી લીધી. અને પછી થોડા આગળ જઈને એને એવો વિચાર આવ્યો કે ઘોડા માટે લીધી તો હું મારા માટે પણ લઈ લઉં. એટલે એ પાછો આવ્યો, અને પાછો આવીને પેલાને કહ્યું કે એક ડિગ્રી, તો કે તમે તો લઈ ગયા ને, તો કે એ તો ઘોડા માટે હતી, મારા માટે આપો. તો એ માણસે એમ કહ્યું કે અમે ગધેડાઓને નથી આપતા એમ. આવું આટલું આઘાતજનક મને કહેવામાં આવેલું છે. આઈ વોઝ શોકિંગ કે મને આવું કહેવાની શું જરૂર એમ. પછી જયારે એમણે શરૂ કર્યું, મારું પૂરું થવામાં હતું ત્યારે મેં કહ્યું કે આપ આબુ નથી જતા એમ, આપને પણ મળી શકે એમ. એવા જવાના પણ હોય છે કે ઠીક છે એમ. એટલે ત્યારની આ એક ભૂમિકા. પછી બીજી અગત્યની વાત કે એ જે સામગ્રી એકઠી કરું ને વાંચું,
એમાંથી ચયન કરવાનું. સામગ્રી તો ગમે એટલી એકઠી કરીએ, પછી કેટલીક મૌખિક સામગ્રી મળે, એ મૌખિક સામગ્રી બીજાઓને પૂછીને પત્ર લખીને પૂછવાની. કે ભાઈ હું ઘણી વખતે સિનિયર અધ્યાપકોને પત્ર લખું, ચીમનલાલ ત્રિવેદી હતા તો એમને પત્ર લખું કે સાહેબ આ મેટર સાચું છે, આ વિગત એના વિશે, કલાપી વિશે આ વિગત સાચી છે. એટલે મને એવું કે જયંત કોઠારીને પૂછો, રમેશ શુક્લને પૂછો, એમ જુદા જુદા વડીલોને, જયંત પાઠક ઉષ્ણસને પણ અમુક કવિતા વિશે એ પત્રો લખતા કે ભાઈ આના વિશે આ બરાબર થાય એમ. તો આ એક વસ્તુ હતી કે સામગ્રી એકઠી કરી, સામગ્રીનું પછી સામગ્રીનું બીજું સ્ટેજ છે તે સામગ્રી ખરી છે કે ખોટી એમ. કેમ કે સંશોધકનું કામ જ એ છે કે એ હંમેશા શંકાથી જુએ. આમ શંકા બરાબર નથી, પણ સંશોધકની એક આંખમાં ઓલવેઝ સંશય હોય કે આમ થયું હશે, આ બરાબર હશે એમ, અને એ ખાતરી કરે એમ. તો બીજું છે ખાતરી કરવી, મેટરને બરાબર ચકાસી જોવું. અને એ મેટરની ચકાસણી પછી તમે એમાંથી ઘણું મેટર થયું તો હવે તમારે લખવા માટે પાછું મિત્રો ચયન કરવાનું હોય છે. હવે આપણે કેટલું ચયન કરીશું, એમાંથી આ બધું જ લઈશું. ઓ નર્મદ વિશે તો ઘણા બધાએ લખ્યું છે, મારે કેટલું લખવાનું છે નર્મદની કવિતા વિશે? તો બહુ જ અવતરણો ભેગા ન થાય. મને એ વખતે ખ્યાલ હતો એમ, જે આજે આપણે પ્લેગેરિઝમની જે વાત આવી કે આ ઉઠાણ તરીકે ઘણા બધા સામગ્રી બીજાનામાંથી તો નથી લીધી, તો અમુક જ અવતરણો લેવાના અને એ અવતરણો ને જસ્ટિફાય કરતા ઉદાહરણો આપણે મૂકવાના પાછા. અને એ ઉદાહરણો આપણે મૂકીને આપણે શું કહેવું છે, આપણે એમાં સંમત છીએ કે અસંમત છીએ. દાખલા તરીકે મેં 2 વિધાનો કરેલા. નાનાલાલની કવિતા વિશે મેં એમ કહેલું કે ભાઈ નાનાલાલની કવિતામાં શબ્દાળુતા છે અને નાનાલાલની કવિતા હવાઈ છે. કલાપીની કવિતા વિશે મેં એમ લખ્યું કે કલાપીની કવિતામાં સંવેદન પાતળું પડતું જાય ત્યાં સુધી કવિ કવિતાને ખેંચી જાય છે. એટલે ઘણી વખતે મેં એવું કરેલું કે જાણે છાશમાં પાણી ઉમેરતા હોય એવું આપણને લાગે. 12 પંક્તિનું કાવ્ય થાય એને કલાપી 24-36 પંક્તિ સુધી ખેંચી ગયા હોય, એ પ્રકારે મેં વિધાનો કર્યા. હવે તમે જુઓ કે અગત્યનું એ છે કે હું આ વાંચવા માટે ધીરુભાઈ પાસે ગયો. ધીરુભાઈ ઠાકરની બીજી એક વાત એ હતી કે હું પેલું પ્રેમ તત્વ વાળું ચેપ્ટર મેં એમની સામે નહોતું વાંચ્યું. મેં કહું એ પછી વાંચીશ સાહેબ, બધું જોઈ લઉં. પછી મને હંમેશા પહેલા પ્રકરણમાં ઘણું બધું કામ કાચું હોય, અને બીજું કે આપણે જેના આધારે કામ કરીએ છીએ એ કામમાંથી કેટલાક નવા મુદ્દા મળે ને, એ આપણે પહેલા પ્રકરણમાં પાછા લખવાના હોય તો વધારે એને આકાર મળે એમ. એટલે પહેલું ચેપ્ટર આમ ફાઇનલ અંતે થાય પણ વચ્ચે વંચાઈ શકાય એમ. એટલે મેં એમની સામે નર્મદ વાળું પ્રકરણ પણ ધીરુભાઈના ત્યાં રવિવારે જ જવાનું એવું એમણે કહેલું કે રવિવારે આવવાનું, અને ફોન કોલેજ ટુ કોલેજ હોય એટલે કરીને પૂછતો. તો ધીરુભાઈના ઘરે એક વખતે ગયો હું, એટલે લંચ હોસ્ટેલ હતી બાજુમાં, એટલે લંચ તો હું ત્યાં કરીને પછી એમના ઘરે ગયો. એ જમી રહ્યા હતા એટલે એમણે કહ્યું કે જમ્યા? મેં કહ્યું હા સાહેબ, હું મેસમાં જમીને આવ્યો. અને પછી એમના રૂમમાં એક દીવાન વાળો રૂમ છે, એમાં એ ગયા અને ખુરશી આપીને મને કહ્યું કે બેસો. અને એ મહેન્દ્રભાઈ અક્ષરશઃ એ 400 ઓઢીને સૂઈ ગયા અને મને કે વાંચો એમ. મેં 30-35 મિનિટ ચેપ્ટર વાંચ્યું એમ. અને મેં કહ્યું કે સર પૂરું થયું. એટલે તરત જ 400 ખસેડી, પલાઠી લગાવી, 2 હાથ આમ અંદર મૂકી પલાઠીમાં, અને પછી એમણે મને ધમકાવવાનું શરૂ કર્યું. એટલે ધમકાવવાનું એ રીતે કે એમ તમે એમ કહેશો કે નાનાલાલની કવિતામાં શબ્દાળુતા છે એમ, નાનાલાલને ખબર ન પડે, તમને પડે એમ. એમ શબ્દ એમનો પછી મારામાં ઉતરી આવેલો છે વ્યાખ્યાનોમાં. તો કલાપી વિશે પણ એમણે મને કહ્યું કે આ વસ્તુ તમે કહો છો તો એ ખાતરીપૂર્વક કહો છો, બરાબર કહો છો. એવું નહીં કે મારી પાસેથી લઈને માગે, એમ નહીં. એ પોતે ફરી વાંચો, આ પેરેગ્રાફ વાંચો એમ. અને પછી મને
હું એમને દલીલ કરી એટલી મેં કહ્યું કે સર ડરતા મેં કહ્યું સર મેં ઉદાહરણ મૂક્યું છે ત્યાં અને ઉદાહરણ મૂક્યું છે ને મેં એને ઉદાહરણના વિશે મારો મત લખ્યો છે તો કે વાંચો ફરી વાંચો આપણે જોઈએ. અને પછી મને એવું કે રેફરી પૂછશે વાયવામાં ત્યારે જવાબ આપવો પડશે, યાદ રાખજો એમ. આટલું વાંચી રહ્યા પછી મને એમ થાય કે પછી કોઈ દિવસે વધારે સમય હોય તો બીજું ચેપ્ટર વાંચતો હતો, પણ મોટા ભાગે એક ચેપ્ટર વાંચ્યું અને એ દરેક ચેપ્ટર વાંચી રહું. અને એમણે મને સદભાગ્યે કોઈ દિવસ એવું નથી કહ્યું કે આ ચેપ્ટર ફરી લખીને મને બતાવજો. એમણે એમ કહ્યું કે જરા ભાષા રચના જોઈ લેજો, ક્યાંક ઉદાહરણો ઉમેરવા જેવા લાગે, વાત કરવા જેવા લાગે તો એક વખત હાથ ફેરવી અને સીધા ટાઈપમાં આપી રાખજો. એ રીતે ધીરુભાઈ સાથે મેં એ થીસીસના મારા 12-13 પ્રકરણ નાના મોટા મેં વાંચ્યા છે એમની સામે. ક્યારેક ઘરમાં નાના દીકરા, એમના મોટા દીકરા ભરતની દીકરી નાની હતી, એ રમતી હોય ને ધમાલ કરે તો એ પટ્ટાવાળાને ફોન કરીને એવું કે ચોકીદારને, સિક્યોરિટીને કે કોલેજમાં રૂમ ખોલ. અને હું ને સાહેબ 1 વાગ્યાથી જઈએ, હું 4 વાગ્યા સુધી એમની કેબિનમાં બેસું અને એમની આરામ ચેરમાં બેઠા બેઠા મને સાંભળે અને મારા ચેપ્ટરો એ રીતે એ વાંચે અને વાત કરે બધી. એમ આજે વિદ્યાર્થી ફટ દઈને એવું કે સાહેબ મારી પાસે આ પુસ્તક નથી, તમારી પાસે હોય તો આપો. આપણી એ દિવસોમાં એવી હિંમત નહીં, અને હું માનું છું કે એ યોગ્ય પણ નહીં કે ટીચરને એમ કેવું કે પુસ્તક નથી મળતું, સાહેબ તમે મેળવી આપો. એ બરાબર નથી માનતું, મને લાગતું નથી બરાબર. એ વિદ્યાર્થીની પોતાની ફરજ છે. એ પુસ્તકનું નામ છે તો છે, એનો અર્થ એ થયો કે આ દુનિયામાં એ પુસ્તક ક્યાંક છે. એ શોધવાનું કામ શોધાર્થીનું છે, શોધ છાત્રાનું કામ છે. તો મેં કોઈ દિવસ એમની પાસે એવું પુસ્તક માંગ્યું નથી. અને એ જ રીતે જ્યારે ઉમાશંકરની કવિતા અને સુંદરમની કવિતા વાળું ચેપ્ટર મેં એમની સામે વાંચ્યું, કાંતવાળા પ્રકરણમાં એ બહુ પ્રસન્ન એટલા માટે થયેલા કે એમાં મેં ઘણા સંદર્ભો, જયંત કોઠારીથી માંડીને, હું એમનું નામ પેલું મને યાદ નથી આવતું, રેશાએ ભરી જીવન તરસ કેવું, અને ટોપીવાળા સાહેબે જેમનો ઉલ્લેખ કર્યો, ભૃગુરાય આચાર્ય, ટોપીવાળા સાહેબ ને ભૃગુરાય, એ બધાના સંદર્ભો લઈને મેં એમાં કામ કરેલું. અને કાંતની કવિતામાં નિયતિની કઠોરતા અને જીવનનો કરુણ કેવો છે એ મેં લખેલું. એનાથી એ રાજી થયેલા અને એમણે માત્ર થીસીસમાં એક જ વખત, આ વખતે મને એમણે એમ કહેલું કે મણિલાલ બહુ સારું લખાયું છે, એવું એ બોલેલા. જ્યારે મેં સુંદરમ અને ઉમાશંકરની કવિતા એમની સામે વાંચ્યું ને એમ કહ્યું કે સુંદરમમાં એક જાતની આક્રમકતા છે, સુંદરમના પ્રણય વર્ણનમાં, પ્રણય નિરૂપણમાં આક્રમકતા છે. તે મેં રાત્રેથી માંડીને જોઈએ તો અને ઉમાશંકરની કવિતામાં, પ્રણય કવિતામાં એક જાતનું અભિજાત્ય છે, એમ મેં કહ્યું, એમ મેં લખ્યું એમ. અને પછી મેં ઉમાશંકરના સખી મેં કલ્પીતી જલધર ધનુષ્યથી ઝૂલતી, એના ઉદાહરણો આપ્યા કે બીજા ઉદાહરણો આપ્યા સુંદરમમાં. તો એ બેલેન્સિંગ વખતે પણ એમણે એમ કહેલું કે આ વસ્તુ બરાબર છે, પણ હજુ તમે થોડાક એમાં ઉદાહરણો મૂકીને સુંદરમની કવિતા પ્રેમ કવિતા છે, એ અધ્યાત્મ તરફ વળી તો એમાં અધ્યાત્મ સિદ્ધ થાય છે કે નહીં એ એટલે બહુ ઓછી વખત એમણે મને આવા સૂચનો કર્યા. મારે તો એટલું જ કહેવું છે કે આજે હું મારો થીસીસ જોઉં ત્યારે મને એમ થાય મહેન્દ્રભાઈ કે મારા વિવેચનની ભાષા એમ જ એટલી સારી છે એટલી કે એવી પછી નથી રહી. ભાષા બદલાઈ, એમ બગડી નથી, જુદી થઈ એમ, પણ પેલી ભાષામાં જે ઉત્સાહ હતો, સહજતા હતી, સરળતા હતી, ઉલ્લાસ હતો, પહેલી વખત લખવાની વાત હતી, એ પ્રમોદ કુમારે પણ એની નોંધ લીધેલી. તો આ રીતે મેં મારું કામ 3 વર્ષમાં 76માં શરૂ કર્યું. 77-78માં મેં ઘણું કામ કર્યું અને 79ના જૂનમાં મેં એનું સબમિશન કર્યું. અને મારા ગાઈડ તરીકે
આમ આપણે જે વસ્તુ ધીરુભાઈમાં બનેલી કે ધીરુભાઈના ગાઈડ તરીકે જહાંગીર સંજાણા મુકાયેલા અને રામનારાયણ પાઠક એમના ગાઈડ હતા અને રામનારાયણ પાઠકના એ ટીકાકાર હતા થોડા. તો ધીરુભાઈને એમ હતું કે શું થશે, એવું મને પણ હતું, કેમ કે સુરેશ જોશી મુકાયા અને સુરેશ જોશી વિશે ધીરુભાઈએ આકરું લખેલું. હરવરવ નામનું મેગેઝિન એ લોકો કાઢતા અને એમની આક્ષેપો ને એવું બધું કરેલું એમ. અને બીજા ઉષ્ણસ હતા અને ખબર નહીં પણ ત્રીજા આપણા પેલા રાજકોટમાં છે કાંતિલાલ છગનલાલ પંડ્યા, ગોવર્ધન રામના. હા, કાંતિલાલ પંડ્યા. હા, કાંતિલાલ પંડ્યા, ઊંચા સરખા. સોરી, ઉપેન્દ્ર પંડ્યા. ઉપેન્દ્ર પંડ્યા. હા, સોરી, ઉપેન્દ્ર પંડ્યા. ઉપેન્દ્ર છ પંડ્યા, ઉપેન્દ્રભાઈ. એ મુકાયેલા. પછી એટલા માટે મુકાયેલા કે પેલા બે માંથી કોઈને વાયવા લેવા આવા એવું નહોતું. એ રીતે વાયવા લેવા ઉપેન્દ્રભાઈ આવેલા. તો આ બંને પરીક્ષકો હતા. અને સુરેશભાઈ નો રિપોર્ટ તો મેં ધીરુભાઈને એવું પછી નહોતું પૂછ્યું, પણ ઉષ્ણસે મને પછીના વર્ષોમાં મળ્યા ત્યારે વાત કરેલી કે મેં એમણે 2-3 પાનાનો વિગતે રિપોર્ટ કરેલો સારો. પણ એટલી વાત થયેલી કે ધીરુભાઈ ઉપેન્દ્રભાઈ રિપોર્ટ આપતા હતા ત્યારે મેં જોયું કે સુરેશ જોશીનો રિપોર્ટ માત્ર એક પેરેગ્રાફનો રિપોર્ટ એમણે કરેલો અને આમણે 3 પાનાનો ઉષ્ણસે વિગતે રિપોર્ટ કરેલો. અને ઉપેન્દ્રભાઈનો પોતાનો રિપોર્ટ પણ હશે ને. આજે તો આપણે રિપોર્ટ, મેં મારા દરેક વિદ્યાર્થીને પછીથી વાયવા પછી કે વાયવા પહેલા પણ હું રિપોર્ટ આપું છું ને એ વાંચી જાય. પોઝિટિવ રિપોર્ટ હોય તો આપીએ છીએ. મને એવો કોઈ રિપોર્ટ સાહેબે આપ્યો નહોતો અને કોઈ એવી વાતે નહોતી કરી કે વાયવામાં આવું પૂછશે ને આમ કરશે એમ. તો આ બધી સામગ્રી કરવી, એકઠી કરવી એના વિશે. હા, પછી તમે ચયન કરી દો છો સામગ્રીનું અને પછી મહત્વનું સ્ટેજ છે તે સંકલન કરીને લેખનનું સ્ટેજ છે. આપણે બધું કરીએ પછી લેખન કરવા બેસીએ છીએ એનું. એમ અગત્યની આ વસ્તુ છે કે લેખનમાં તમે કયા ક્રમમાં લો છો એમ. એવું જરૂરી નથી કે હું ઉમાશંકરની કે કલાપીની પ્રેમ કવિતાનું આલેખન કરું ત્યારે કલાપીએ જે ક્રમમાં લખી હોય એ જ રીતે હું કરું, એ જરૂરી નથી એમ. મને કલાપીની ગઝલમાં અમુક પ્રકારના પ્રેમનું આલેખન લાગે તો હું ત્યાંથી શરૂ કરી શકું. તો એ એક મહત્વની વાત છે કે હું એને એવું કહું કે એની સૂઝ વધવી જોઈએ. શોધ છાત્રની આત્મસૂઝ વિકસવી જોઈએ કે હું શું કરું તો સારું થાય, હું ક્યાંથી શરૂ કરું, કેમ કરું. રાત દિવસ એના વિચારો આવવા જોઈએ. કાંત વિશે હું લખ્યું ત્યારે હું એટલો એમાં રમમાણ હોઈશ. અને પછી ધીરુભાઈ પાસે વાંચવા ગયો અને પછી હું મોડાસાથી વળતો તો ત્યારે એ મને યાદ છે કે વડોદરા ઈડરની બસ હતી અને શામળાજીમાં અંદર જતી વખતે બસ નું ટાયર બ્રેક થયું અને મને સખત તાવ હતો. એટલે હું ઉતરી અને ઝાડ નીચે સૂઈ ગયો અને પછી ક્યારે ટાયર રિપેર થઈને બસ અંદર ગઈ અને પાછી આવી તો મારી બાજુવાળી સીટ ઉપર બેઠેલા ભાઈને નજર પડી ઝાડ ઉપર. એટલે એમણે કંડક્ટરને કહ્યું કે પેલા ભાઈ ઝાડ નીચે સૂતા છે, એમની બેગ આ રહી. એટલે પછી એ ભાઈ નીચે આવ્યા અને મને બોલાવી ગયા. મને સખત તાવ હતો. તો આ એક અનુભવ એ રીતે કહું છું કે અને પછી હું ઘરે ગમે એમ બસમાં પહોંચી ગયો અને મારો નાનો ભાઈ જેઠાભાઈ કરીને છે એ એમએ કરતો મારી સાથે રહીને અને એ ઉનાળાના દિવસો હતા. અમે 2 જ હતા ઘરે. એને પરીક્ષા બાકી હતી એટલે હતો, બાકીના બધા વતન હતા. તો એને પછી મને મીઠાના પાણીના એને પોતા મૂકવાના શરૂ કર્યા અને બીજા દિવસે હું બરાબર થયો ત્યારે એને મને એમ કહ્યું કે તમે ચક્રવાક મિથુન અને વસંત વિજયની આખી પંક્તિઓ બોલતા હતા એટલે તમે તાવમાં લવરી બહુ કરી એમ. અને અમને આશ્ચર્ય થાય કે ડોક્ટર પાસે નહીં ગયેલા અને કોઈ ગોળી નહીં લાવેલા. તો એ કેવો સમય, કેવો જમાનો હોય. તો આટલું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. મુશ્કેલી આપણી આજે કદાચ એ છે કે આપણા લેખનની પણ કચાશો ઘણી છે, આપણું ઇન્વોલ્વમેન્ટ પણ ઓછું પડે છે. સંડોવણી જેને, એ ભલે કાયદાની ભાષામાં એનો નેગેટિવ અર્થ થતો હોય પણ આપણે સાહિત્યની ભાષામાં તો મારી સંડોવણી હોવી જોઈએ એમ.
હું એમાં હાજર હોઉં, હું મારી કવિતામાં હાજર હોઉં, હું મારી વાર્તા અને નિબંધમાં હાજર હોઉં, એમ હું મારા સંશોધનના લેખમાં હું હાજર હોઉં એ કળાવવું જોઈએ. કદાચ હું વિવેચનમાં ન હાજર હોઉં, ન કળાવું તો ચાલે, પણ સંશોધનમાં મારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે આ તો હું આજે ફોડ પાડીને બોલી શકું છું. એ વખતે કઈ મારા મનમાં પોઈન્ટ ઓફ વ્યૂ કે શું જેવું કશું હશે નહીં, પણ એ સહજ ચારે બાજુના વાતાવરણથી આવ્યું હશે. ધીરુભાઈ વાંચતી વખતે થોડાક નિર્દેશો કરતા હશે, એમાંથી એ આવ્યું હશે. અને બીજું એક કહું કે ગોસ્વામીજીએ મને એક સૂચવેલું કે તારે શૃંગાર કાવ્ય વિશે લખવાનું કહેવાય. એક રીતે આ પ્રણય કાવ્યો એટલે શૃંગાર કાવ્યો હિન્દીમાં બોલતા એ તો એમ કે રાંગે રાઘવના 2 પુસ્તકો એમણે મને સૂચવેલા હિન્દીમાં. રાંગે રાઘવ હિન્દી કવિતા મેં શૃંગાર આલેખન કે અત્યારે બહુ યાદ નથી, મારા થીસીસમાં એ છે. તો રાંગે રાઘવના 2 પુસ્તકો હું વાંચી ગયો. એક બે હિન્દીના થીસીસ પ્રગટ થયેલા એ પણ એમણે મને વંચાવેલા. અને આખો એક અધ્યયન તો અમે એમએમાં ઉમાશંકર ભણતા ત્યારે એ વાંચેલું. એટલે આ બધી વસ્તુઓની એક છાપ મન ઉપર હતી. અને પીએચડી કરનારા મેં કહ્યું એમ બહુ ઓછા, એટલે ઘણા આપણને કટાક્ષ કરે, કુતૂહલમાં જોવે, એ બધો સાબદો તો કરવામાં જ આવતો હતો એમ. અને એની કોઈ એવી આવશ્યકતા નહોતી. પણ પછી મારે કહેવું જોઈએ કે 1982-83 સુધીમાં ગુજરાતી સમેત બધા અમે 5-7 મિત્રો ઈડર કોલેજમાં, જે પછી એ કોલેજનું એક આખું સરસ અધ્યાપકોનું જૂથ થયું અને કોલેજ આગળ આવીને યુજીસી કક્ષાએ એવોર્ડી બની. તો એ બધા મિત્રો પણ પીએચડી નું કામ પૂરું કરેલું. તો આવી એક યાત્રા પીએચડી ના સંદર્ભમાં થઈ. અને ઘણા લોકો આજે એવું કે છે ને કે સાહેબ અમારે નોકરી હોય, કુટુંબ હોય, જવાબદારી હોય. તો હું એ કહેવા માંગુ છું કે મેં 76માં શરૂ કર્યું ત્યારે મારા દીકરા વિસ્મયનો જન્મ થયેલો, અને 78માં હું ફાઇનલ કરતો ત્યારે મારા દીકરા મલયનો જન્મ થયેલો, અને પારુલ તો 73માં જન્મી જ હતી. તો ઘણી વખતે બજારમાંથી શાક કરિયાણું લાવવાની જવાબદારી મારી હોય. એટલું જ નહીં, એ સાંજે બજાર કે બીજાના ઘરે ગયા હોય તો વિસ્મયને બધા રમતા હોય, ક્યારેક સાહેબ એમણે બગાડ્યું હોય બધું, અને હું મારું કામ બાજુ પર મૂકીને મેં ધોયું હોય. એવા કિસ્સા પણ ઘણા છે એમ. એટલે અને છતાં મને એવું નથી લાગ્યું કે, પણ પૂરેપૂરો સમય વાપરતા. કોલેજમાં નવા સારા લેક્ચર તૈયાર કરવાની વાત, એની તૈયારી, બહાર બોલવા જઈએ ચાલો તો ભાગ લઈએ એની તૈયારી કરવાની. પહાડી પ્રદેશ તો શનિ રવિમાં એમ થાય કે એક દાડો તો વીરેશ્વર, સાણેશ્વર, અને રોજ સાંજે પહાડોમાં રખડવા જવાનું. એવી કંપની એમ. દર પીરિયડ પૂરો થાય અને ફ્રી પીરિયડ હોય એટલે સૌરાષ્ટ્રની જેમ નહીં, પણ અમારે ત્યાં ચા અને પાપડી હોય, ચા અને ભજીયા હોય. એટલે પેટ બગાડવાના કામ પણ 14 વર્ષોમાં બરાબર કર્યા. તો આ બધા જ કામોની એટલી બધી મજા આવતી. અને કોલેજમાં અનેક કાર્યક્રમો, 81-80 પછી રમણ સોની ગુજરાતી સાહિત્ય પરિષદમાં કોષ કાર્ય કરવા માટે અધિકરણ લેખક તરીકે, ને પછી છેક એ ઉપનિયામક અને સંપાદક તરીકે રહ્યા. ત્યાં એ 87માં પાછા આવ્યા ત્યાં સુધી વિભાગની જવાબદારી મારી હતી. પણ એ દિવસોમાં અમે સેમિનારો કે નાટકો કે બહુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઇવન ઓડિસી નૃત્યોનું જૂથ દેશમાં આવ્યું હોય તો બોલાવી લાવ્યા હોઈએ, તમિલ નૃત્યો હોય કે દિલ્હીના એનએસડીના નાટકો પણ અમે અઠવાડિયું લાવેલા. ઘણા કાર્યક્રમો કરે. પણ એ મને એમ થાય કે એ ઉત્સાહ આજે અહીં અમે કેમ્પસ ઉપર હતા ત્યારે પણ એ ઉત્સાહ હતો થોડો વખત. ધીમે ધીમે એવા ઉત્સાહની જાણે કમી વર્તાય એમ, એવું આપણને લાગે. આ ઉત્સાહ એક ઘણો ભાગ ભજવતો હશે એવું મારું માનવું છે. તો આ રીતે મેં કામ કર્યું. પર્ટિક્યુલર જો મેં કશું વધારે વાંચ્યું હોય એમ મારે જો કહેવું હોય તો એમ કહી શકાય કે અંગ્રેજીના અધ્યાપક મિત્રોની સહાય લઈને મેં વિક્ટોરિયન એરાની જે અંગ્રેજી કવિતા છે એ કવિતા હું, એક સૈયદ સાહેબ હતા, એમને ઘરે જતો અને હું સૈયદ સાહેબને કહેતો કે આ જે 6 રોમેન્ટિક કવિઓ છે એ રોમેન્ટિક કવિઓની પ્રણય કવિતા મને સમજાવો. અને પછી આપણે ત્યાં આજે કલાપી અને
મણિલાલનો એરા છે એ નહીં, એ વખતે મહેન્દ્રભાઈ આપણે પંડિત યુગમાં એ 6 દેરાસરીથી માંડીને એ આખું ગ્રુપ, તો એમના વિશે લખતી વખતે મેં આ અંગ્રેજી સાહિત્યમાંથી પણ એ મને સમજાવે કે એનો અર્થ આમ થાય આમ થાય, તો એ સહાય મેં લીધી. એ મિત્રોની સંસ્કૃતની થોડી સહાય મેં આરંભે કહ્યું એમ લીધી, અને હિન્દીના મિત્રોની સહાય મેં લીધી. થીસીસ સબમિટ કર્યો મેં, અને વાયવાને બધું થયું તો બરાબર. પણ પછી થોડા વર્ષો વીતી ગયા અને મને એવો ખ્યાલ છે કે શું નામ, જયેશ દેસાઈ, જે પછી રાજકોટ યુનિવર્સિટીમાં કુલપતિ હતા, પણ જયેશ દેસાઈ, આ છેલ્લી વાત કરીને પ્રશ્નોમાં જઈએ. જયેશ દેસાઈ ને ચીમનભાઈ ની સરકાર હતી ને હું વિદ્યાનગર આવી ગયો હતો 87માં, અને ચીમનલાલ પટેલની ગવર્મેન્ટ હતી, કરસનદાસ સોલેરી શિક્ષણ મંત્રી હતા. તો એ વર્ષોમાં એ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન બન્યા, અને એમનો મને પત્ર આવ્યો કે મણિભાઈ એક સરસ પુસ્તક તમારે આપવાનું છે. એટલે મેં કહ્યું કે આવું એક મારું કામ છે, તો કે આપણે પીએચડી ના થીસીસ તો પ્રગટ ન કરી શકીએ સીધા, પણ તમે એના કેટલાક અંશો જે પીએચડી માટેના હોય, તારણો છેલ્લે હોય, આગળ તમે ભૂમિકામાં અમુક કર્યું હોય, એ બધું કાઢી નાખો અને નવેસર થોડું કરીને મને આપો. અને મેં એમને આપ્યું, અને એમણે ટાઇટલે બદલ્યું. અમે પેલામાં તો લાંબુ હતું કે અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણય નિરૂપણ એક અધ્યયન, એવું હતું. એને બદલે ગુજરાતી પ્રેમ કવિતા, એમ ગુજરાતી પ્રેમ કવિતાના નામે મારો થીસીસ ગૃહ નિર્માણ બોર્ડે પ્રગટ કર્યો. અને એ થીસીસમાંથી ઘણા અંશો પછી મેં એક સમારંભ હતો નડિયાદમાં, હું માનું છું કે મણિલાલ નભુભાઈની કોઈ તારીખ હતી, અને કંથારિયાના એટલે કે બાળાશંકરની ગઝલો ગાવાની હતી, અને ચીનુભાઈ હતા, ટોપીવાળા સાહેબ હતા, દિલાવરસિંહ જાડેજા હતા. અને એ વખતે મેં કંથારિયાના ક્લાંત કવિનો અંશ મેં લખેલો, અને કાંતમાંથી થોડાક અંશો આ વિદ્વજ્જનોની સભામાં મેં મારા થીસીસના એ અંશો વાંચેલા. એટલે એ રીતે મારો થીસીસ પ્રકાશિત થયા પછી પણ વિદ્વજ્જનોના કાને થોડો ગયેલો છે. અને એના પછી જે પોસ્ટ પીએચડી વર્ક છે, એ મારું સદભાગ્ય એટલું કે પોસ્ટ પીએચડી વર્ક મને એ માટે કરવા મળ્યું કે 1981-82માં સુમનભાઈ એક ગ્રંથકાર શ્રેણી કરતા હતા, સ્વરૂપ શ્રેણી કરતા હતા. એમાં એમણે મને જીવન કથાનું કામ સોંપ્યું, અને 1983માં ઈશ્વર પેટલીકરનું અવસાન થયું, અને એમની શોક સભામાં હું અમદાવાદ ગયો તો રમણલાલ જોશીએ મને બાજુમાં બોલાવીને કહ્યું કે તમે ઈશ્વર પેટલીકર ઉપર એક મોનોગ્રાફ તૈયાર કરી આપો. અને મેં 83-84માં એ મોનોગ્રાફ પણ તૈયાર કરી આપ્યો. આવા બે નાનકડા પણ સળંગ ગ્રંથો, પોસ્ટ પીએચડી વર્ક જેને કહીએ, એ મને કરવા મળ્યું. અને પછી તો જુદા જુદા સામયિકોમાં લેખો લખતા થયા, ને એમ કામ આપણું આગળ ચાલ્યું મિત્રો. તો આ એક ભૂમિકાએ મેં કામ કર્યું. આપ સૌને કોઈ પ્રશ્ન હોય તો મને કહો. આભાર મણિભાઈ. પહેલા હું આભાર માની લઉં, પછી મિત્રો માનશે. પણ પ્રશ્નો કોઈને પૂછવા હોય તો આપણને કેટલીક રસપ્રદ હકીકતો આ મુસાફરીઓમાંથી મળે છે. દાખલા તરીકે માર્ગદર્શકની સાથેના વિદ્યાર્થીના એન્કાઉન્ટરિંગ અથવા તો સંબંધો, અને એના પ્રસંગો રસ પડે એવા, કે સુરેશભાઈ જોશી જેવા પરીક્ષક હોય જે વિદ્યાર્થીના, એ વિદ્યાર્થી પોતે વાત કરતા હોય, એ સાંભળવાનો પણ એક રોમાંચ આપણને લોકોને હોય. સાહેબ, વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય તો એ લોકો પૂછે. આપણી પાસે થોડો સમય છે, આપણે સાહેબ સાથે થોડી પ્રશ્નોત્તરી કરી શકીએ. જી. તમે સાહેબ જે કવિઓ પસંદ કર્યા હતા અર્વાચીન સમયના, એમાં કયા કવિ સુધીની રચનાઓ તમે લીધી હતી? અને આ પ્રણય વિભાવનાનો જે આખો મુદ્દો છે, એને સ્પષ્ટ કરવા માટે તમે જે પ્રક્રિયામાં પસાર થયા,
એ કઈ હતી? અને આમ એકાદું જે દાખલા તરીકે 2-3 ઉદાહરણો તમે આપ્યા કે કલાપીની કવિતા વિશેનું તમારું નિરીક્ષણ હતું કે મણિલાલની હા. કવિતા વિશેનું તમારું નિરીક્ષણ હતું, તો એવા બીજા કયા નિરીક્ષણો તમને પોતાને એક છાત્ર તરીકે તમે જેના ઉપર, જે નિરીક્ષણો પર તમે ખુશ થયા હો, એવા બીજા કયા નિરીક્ષણો હતા અને કયા કવિ સુધીની રચનાઓ તમારા અભ્યાસમાં આવી? એટલે સ્વાભાવિક એમાં યુગ પ્રમાણે ગયા હોઈએ એટલે જેમ કે મેં નર્મદ યુગમાં નર્મદને મુખ્ય રાખીને ગૌણ કવિઓ લીધા દલપત સમેત, અને પછી પંડિત યુગમાં તો 4 મુખ્ય કવિઓ તો લેવાના જ હતા, બળવંત ઠાકોર, નાનાલાલ કાંત કલાપી, પણ એ સિવાય પણ બાલાશંકર કંથારિયા, મણિલાલ અને બીજા કવિઓ, રમણભાઈ નીલકંઠમાં પણ ક્યાંય હોય, ગોવર્ધન રામમાં પણ હોય, તો એ ગૌણ કવિઓને પણ લીધા. પણ ગાંધી યુગની કવિતામાં આવ્યા ત્યારે આ સુંદરમ અને ઉમાશંકર તો ખરા જ એમ. જેમ કે પછી એમાં મેઘાણીની કવિતામાં ન જવાનું હોય એટલે નહોતો ગયો, પણ બીજા ગૌણ કવિઓ થોડાક સ્નેહરશ્મિથી માંડીને ક્યાંક, અને એમાં મને ક્યારેક મેં બીજું એક રૂપ એમાં ઉમેરેલું કે ભાઈ પ્રકૃતિ તરફનો પ્રેમ માણસનો હોય ને નિતાંત હોય તો એ પણ એક પ્રેમનું રૂપ છે એમ. આપણે માત્ર મેં આરંભેનો ખુલાસો કરેલો કે આપણે જે લખીએ છીએ પ્રેમ કવિતા એ સ્ત્રી પુરુષના સંબંધોની પ્રેમ કવિતાની મહદઅંશે વાત કરવાના છીએ, પણ પ્રેમ આ જે માનુષી પ્રેમ છે એ કાયાની માયા ઓળંગી જઈને આત્મા સુધી પહોંચે કે અધ્યાત્મ સુધી પહોંચે તો એવી રચનાઓ હોય તો એ કવિઓની વાત પણ કરવી, એ મેં પહેલા ચેપ્ટરમાં પ્રણયના ખુલાસામાં એ કરેલું. અને એ મેં દાખલા તરીકે સુંદરમમાં એ પછી હું ત્યાં સુધી ગયો કે મેં તો પલ પલ બ્યાહ રહી, એ જે રચના છે, મોરે પિયા મેં કશું નહીં જાણું, તો એમાં એ વસ્તુ મેં કહી હોય. અને ઉમાશંકરમાં જરા જુદી રીતે કે આદર્શો અને ભાવનાઓ એટલી બધી કે જાણે એ આદર્શોમાં જ કેટલા રમમાણ છે કે એ એમ કે છે કે તું મને મળી ત્યારે મેં જાણ્યું કે મળી ત્યારે જાણ્યું મનુજ મુજસી પૂર્ણપણના, મનુજ મુજસી પૂર્ણપણના, છતાં કલ્પ્યાથી એ મધુરતર હૈયાની રચના. ઓહો, એટલે મનુષ્ય જ હોય એમ, અને આપણે કલ્પ્યું હોય એનાથી કશું વિશેષ ન હોય, અને છતાં જ્યારે એનો પરિચય થાય ને નથી પછી કે છે છતાં કલ્પ્યાથી મધુરતર હૈયાની રચના. તો પ્રણયમાં આવા મધુરતર હૈયા, પછી ભલે એ હૈયા એ વેઠવું પડ્યું હોય તો એ કલાપીમાં મળે, કાંતમાં મળે, આપણને ઉમાશંકર એની વાત કરે છે તે ઉષ્ણસમાં મળે. એટલે મહેન્દ્રભાઈ મને ઉષ્ણસમાં બહુ ચેલેન્જ અને મજા બંને પડતી હતી, કેમ કે ઉષ્ણસે પ્રેમના અનેક રૂપો આલેખ્યા, પણ નિરંજનમાં પણ રાજેન્દ્ર શાહની ગીત કવિતા અને નિરંજનના ગીતો, એમાં જે મજા પડી આપણને કામ કરવાની કે આ એક પડકાર છે, હરિવર મુજને હરી ગયો, એને તમે બંને ભૂમિકા એ સમજાવી શકો એમ. તો એવા પડકારો આવે અને એની બહુ મજા પડે. અને પછી અનુ ગાંધી યુગમાં તો બહુ જ કવિઓ હતા એટલે આપણે એના ગ્રુપ પાડી દીધા કે રાજેન્દ્ર અને નિરંજન લીધા હોય, એના પછી ઉષ્ણસ જૈન પાઠક હોય, અને પછી સુરેશ દલાલ, હરીન્દ્ર દવે, પ્રિયકાંત મણિયાર, અને પછી બાકીના પ્રહલાદ વગેરેમાં ક્યાંક કાવ્યો આવતા હોય, એમ કરીને 2 ચેપ્ટર કદાચ એના મેં કરેલા ત્રણેય. અને પછી આધુનિક કવિતામાં પ્રણય નિરૂપણ, એ જરાક જુદો પડકાર હતો. સુરેશભાઈના મૃણાલથી લઈને આપણે એમાં જઈએ, અને પછી બીજા કાવ્યોમાં તો લાભશંકરની વહી જતી પાછળ રમ્ય ઘોષામાં આપણને થોડુંક જવાનું થાય. પણ એના પછી હું ગઝલોમાં પણ ગયો, અને જે અનુગાંધી યુગમાં આપણા જે ઘાયલ કે આજે 5-7 બેફામ ઘાયલ મરી જે ગઝલકારો આવ્યા એમના વિશે પણ મેં વાત કરી કે આ ગઝલોમાં કેવી રીતે પ્રણય તત્વ છે એની વાત કરી, ક્યાંક અધ્યાત્મનો નિર્દેશ. અને એના પછીના ગઝલકારોમાં એટલે કે રાજેન્દ્ર શુક્લ હોય કે મનોજની રચનાઓ હોય, રમેશ પારેખ, છેલ્લે મેં રમેશ પારેખ અને રામચંદ્ર પટેલના પ્રણય સોનેટ, એ રામચંદ્રના પ્રણય સોનેટ આગળ મારો થીસીસ અટકે છે ત્યાં સુધીની વાત. બરાબર, થેન્ક યુ સર, થેન્ક યુ.
અશોકનો એક પ્રશ્ન છે કે આપે 3 વર્ષના વાંચન દરમિયાન જ આ વિષય નક્કી કર્યો હતો કે આ વિષય પસંદ કરવા માટે કયા કારણો જવાબદાર હતા? હા, એટલે હું ધીરુભાઈ પાસે ગયો જ્યારે પહેલી વખતે કે સર હું મારે પીએચડી કરવું છે એમ, ત્યારે જ વિષય મારા મનમાં હતો, પણ એમણે પૂછ્યું નહીં અને મારાથી બોલાય નહીં, એટલા કડક. એટલે વાંચ્યા પહેલા નક્કી હતો મનમાં, પણ વાંચન મેં મર્યાદિત નહોતું રાખ્યું. કેમ કે મને એક પડકાર એવો પણ હતો, એમણે કોઈએ કહેલું કે આ વિષય ઉપર બીજા કોઈનું કામ થયું હશે તો તમારો થીસીસ મંજૂર નહીં થાય. પછી જુઓ, કામ કરતો ત્યારે એક થીસીસ તો મળ્યો જ એવો. અને હું માનું છું કે ઉષ્ણસ નહીં, જયંત પાઠક પાસે નડિયાદના તરુલતા મહેતાએ આ જ વિષય ઉપર એમણે કામ કરતા હતા, એ પણ મારી સાથે જ એમ. પણ પછી એવું રાખ્યું કે બંનેના અભિગમો ને બધું જુદું હશે, એમનો થીસીસ પ્રગટ થયો. તો મેં એ પહેલેથી નક્કી કરેલું, પણ વાંચવાનું થોડુંક એના કારણે મેં થોડુંક વિશેષ રાખેલું, અને પ્રકૃતિમાં રસ હોવાના કારણે કદાચ મારા લેખનમાં તમે અંદર આ વિદ્યાર્થી મિત્રો જે કામ કરે છે, અધ્યાપક મિત્રો જશે, તમને ખ્યાલ આવશે કે કાંતની પ્રણય કવિતામાં પ્રકૃતિએ શું મદદ કરી, કલાપીની કવિતામાં પ્રકૃતિએ શું મદદ કરી, પ્રેમની વાત કરવા માટે પ્રકૃતિએ કેવી સહાય કરી, એમ એ મુદ્દો પણ મારી કવિતામાં, એ વિવેચનોમાં, એ સંશોધનમાં ગૂંથાયેલો હોવાથી એ શુષ્ક નથી લાગતા, એ પ્રકરણો શુષ્ક નથી લાગતા એવું મને લાગે છે. બરાબર. બીજા કોઈ મિત્રો? મિત્રો, આજે નરેશભાઈ આપણી સાથે જોડાયા છે, નરેશ શુક્લ, એમનું સ્વાગત છે. હજી આવતા દિવસોમાં એમને જ્યારે અનુકૂળ હશે ત્યારે એમની પણ આ સંશોધનની મુસાફરી વિશે આપણે સાંભળવાના છીએ, પણ આજે એ અહીંયા આપણી સાથે છે એનો આનંદ છે. બીજા કોઈ મિત્રોને કઈ? મહેન્દ્રભાઈ. હા સર. હા, આ મિત્રોને એક બીજી વસ્તુ કહું, નરેશભાઈને યાદ આવી કે મેં આ રિસર્ચ કર્યું ત્યારે તમે નહીં માનો, પણ રિસર્ચ મેથોડોલોજી એવી શબ્દ સંજ્ઞા હું જાણતો જ નહોતો, અને એ સમયે મારી સામે રિસર્ચ મેથોડોલોજીનું કોઈ પુસ્તક નહોતું. નાની બુકલેટ આવી, એ સુમનભાઈએ પછી લખી, અને હશે અંગ્રેજીમાં, એમ નથી કહેતો હિન્દીમાં ને બધામાં, પણ એ મને એનો એટલો પરિચય નહોતો. અડધા કામ સુધી પહોંચ્યો પછી એમ ખ્યાલ આવેલો કે આ બધું મેથડ પ્રમાણે હોય, આની શાસ્ત્રીયતા હોય, અને એ તો આરંભથી જ ખ્યાલ હતો કે તમારે અમુક રીતે ડિઝાઇનમાં કામ કરવું પડે. એક સમીક્ષા લખતા શીખ્યા કે સમીક્ષામાં પહેલા લેખક પુસ્તકનું નામ ને વિગત હોય, પછી એનો ટૂંકો સાર હોય, પછી એના વિશેષો આવે. એ જે ડિસિપ્લિન છે આમાં હશે, એટલે ડિસિપ્લિન તો ક્યાં નથી હોતી, મેથોડોલોજી તો દરેક જગ્યાએ હોય છે. જી. બીજા કોઈને પ્રશ્ન છે? નહીતર ભાઈ સંજયભાઈને આપણે વિનંતી કરીએ આભાર માનવા માટે. સરસ સમય આપણે પસાર કર્યો મણિલાલભાઈ સાથે, સરસ વાતો સાંભળવા મળી. ભાઈ સંજયને વિનંતી કરું કે આભાર માને. જી. હા, મારો અવાજ આવી રહ્યો છે સર? હા, આવે છે સંજય. ઓકે. ખૂબ સરસ મજાની સાહેબે જે સંશોધન યાત્રા જે છે એની વાત કરી. ખાસ તો મણિલાલભાઈની જે સંશોધન ગાથા છે એમાં હું સાંભળતો હતો તો એક સંશોધક એક વિષયને પામવા માટે કેટલા પ્રયત્નો કરે છે, અને ત્યાર પછી એ પ્રયત્નોની દિશા કેટલી વિસ્તરેલી હોય છે. મને એ પણ અહીંયા થોડુંક જાણવા મળ્યું કે સાહિત્યિક પ્રવૃત્તિઓ જે છે એ એક સંશોધકને કેવી રીતે મદદરૂપ કરી શકે. તો ખૂબ સાહેબે ગહનતાપૂર્વક એમની જે સંશોધન યાત્રા જે છે એ સંશોધન યાત્રાને આપણી સમક્ષ મૂકી. બીજું જોઈએ તો સામાન્ય રીતે એવું લોકો કહેતા હોય કે સાહિત્યના વિદ્યાર્થી ને કાર્યક્ષેત્ર શું હોય, માત્ર ને માત્ર ટેબલ ઉપર બેઠવાનું, પુસ્તકો હોય વિખોળવાના હોય. તો એ ક્યારેક આમાંથી એ વસ્તુ પણ અમને સ્પષ્ટ થઈ કે એક સર્જકના ઘર સુધી જવું, સર્જકનો આજુબાજુનો પરિવેશ જોવો, ઘણું બધું
એટલે ઘણી બધી અમારા મનમાં કેટલી મૂંઝવણો હતી, એ મૂંઝવણોના પ્રશ્નો અમને મળ્યા છે. તો આ તકે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગુજરાતી ભાષા સાહિત્ય ભવન વતી હું સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તેઓ જે એમણે એમની સંશોધન યાત્રા જે છે એનાથી અમને લાભાન્વિત કર્યા, એટલે એવું અહેસાસ થાય કે અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા એવી અનુભૂતિ. આભાર, ખૂબ ખૂબ આભાર પ્રદીપ. થેન્ક યુ ઓલ. દરરોજ જ આપણને જુદી જુદી રીતે આ બધાની વાતોમાંથી પાર વિનાનું શીખવાનું અને પાર વિનાનું આપણા અભ્યાસમાં મદદરૂપ થાય એવા બધા મુદ્દાઓ અને એવા દૃષ્ટિકોણો અને એવા અભિગમો આપણને રોજે રોજ મળતા જાય છે. આપણે એનાથી સભર થતા જઈએ છીએ. એવી સભરતાની લાગણી સાથે આજે પણ મણિલાલભાઈનો આભાર માની અને આપણે આજનો આ વક્તવ્યનો જે કાર્યક્રમ છે એને સંપન્ન કરીએ. કાલે શિરીષભાઈ સાથે વિપુલભાઈ કઈ કે છે? હા, કવિતા સાંભળવી છે એક. શું સાહેબ પાસેથી એક કવિતા સાંભળવી છે ને. અધૂરેણ સમાપયે. મણિલાલભાઈનો એક કાવ્ય પાઠ થાય અને આપણે કાર્યક્રમ સમાપ્ત કરીએ. એમને બધી મોઢે જ હોય છે. એક બે ખાસ બીજાની બહુ યાદ હોય ઓછી. પંખીઓ ગાય છે એ રજૂ કરો. આમ તો હવે તમે ગઝલ પેજ અને કાવ્ય પેજ ઉપર પણ સાંભળ્યું હોય. પંખીઓ ગાય છે ને થાય છે કે તો મારા માટે ગાય છે, બાકી તો પડછાયા આવીને જાય છે. પંખીઓ ગાય છે ને થાય છે કે તો મારા માટે ગાય છે, બાકી તો પડછાયા આવે ને જાય છે. પંખીઓ ગાય છે તો અજવાળું થાય છે, બાકી તો અંધારે સગડું લીપાય છે. પંખીઓ ગાય છે. કોઈ કહે છે કે પંખી તો ઝાડ માટે ગાય, કોઈ કહે છે કે પંખી તો ઝાડ માટે છે, એટલે તો કૂપળની કળી બની જાય છે. કોઈ કહે છે કે પંખી તો પહાડ માટે ગાય છે, એટલે તો કાળમીંડ ડૂમો પણ ખળખળતું ઝરણું થઈ જાય છે. કોઈ વળી કહે છે કે પંખી તો માટીની મોજ સારું ગાય છે, માટીની મોજ સારું ગાય છે, એટલે તો કોળેલું તરણું પણ મોલ ભર્યું ખેતર થઈ જાય છે. કોળેલું તરણું પણ મોલ ભર્યું ખેતર થઈ જાય છે. પંખીઓ ગાય છે. સાચું પૂછો તો ભાઈ પંખીઓ મરમરતી મોસમ થઈ જાય છે. પંખીઓ ગાય છે અને આપણા તો 32 કોઠામાં દીવાઓ થાય છે. પંખીઓ ગાય છે. ધન્યવાદ. 32 કોઠે દીવાના અનુભવ સાથે આપણે આ મધુરેણ સમાપય. ધન્યવાદ, સૌનો આભાર. નમસ્તે. નમસ્તે. બાય.